Hello everyone, welcome back to my new video. Today I'll show you common string operation in JavaScript. So let's go on my computer screen. I'll show you. So આ છે આપણો common strings operation JavaScriptના. So basically પહેલું છે ને એ આપણા કેરેક્ટરની લેન્થ બતાવે, લાઈક 1 2 3 4 5 6 એવી રીતે લેન્થ બતાવે. સેકન્ડ છે ને એ આપણો સ્મોલ લેટર હોય તો એનો કેપિટલમાં કરી દે, લાઈક કેપિટલ તો કેપિટલ રાખે, સ્મોલ લેટર હોય તો એને કેપિટલમાં કરી દે ટોપ ઉપર. પછી 2 લોઅર કેસ છે એ કેપિટલમાં હોય તો સ્મોલ લેટરમાં કરે અને સ્મોલ લેટરમાં હોય તો સ્મોલ લેટરમાં જ રાખે. પછી ચાર્ટ 8 છે ને એ આપણા કેરેક્ટરનો જે પહેલો અંક છે અહીંથી 0 1 2 3 4 5 6 7 લાઈક એ રોમાં એરે ટાઈપમાં, તો અહીંયા 0 કર્યો તો આનો આન્સર આવશે ડી. પછી અહીંયા આવશે ઇન્ડેક્સ ઓફ એટલે કે એસ કેરેક્ટર છે કયા નંબર પર છે, તો 3 નંબર પર છે તો એનો આઉટપુટ આવશે 3. લાઈક પછી આવશે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ, આને બી એમ જ છે કે આનો જે નંબર પર હોય એ નંબરનું આઉટપુટ આવશે. પછી સબ સ્ટ્રિંગમાં આવશે 0થી લઈને 5 સુધીના જે નામ હોય એને રાખો, બીજા બધા વધારાના નીકાળી દો. એટલે લાઈક 0થી લઈને 5 સુધી તો 1 2 3 4 5 તો 10 આવશે. પછી એ નીકળી જશે. પછી આમાં સ્લાઇસ આવશે તો આમાં આનો અડધો ભાગ કરી દેશે, આખા નામના 2 સ્લાઇસ કરી દેશે. એમ 3 રોમાં પહેલાં 3 કાપી નાખશે અને બીજા 4 આવી જશે. એટલે આપણે 3 કરીશું 3 આવશે, અહીંયા 4 કરશો તો DRSH આવશે એટલે 3 નીકળી જશે પાછળના. પછી આ રિપ્લેસ શું કરશે કે ડીને રિપ્લેસ કર્યો છે એચથી, તો અહીંયા દર્શન છે તો અહીંયા સરસન થઈ જશે, એટલે કે ડીને એચથી રિપ્લેસ, ડીની જગ્યાએ એસ આવી જશે. પછી આ છે આપણું ટ્રીમ ફંક્શન. તો ટ્રીમ ફંક્શન શું કરે કે વધારાની સ્પેસ હોય એને રિમૂવ કરે, એટલે આ